બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખની ઉપસ્થિતિમાં એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ બેઠક નગરપાલિકાની ચૂંટણીને લઈને તૈયારી સ્વરૂપે યોજાઈ હતી। બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડમાં પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી છે। બોટાદ ગ્રામ્ય વિસ્તારોના અનુભવી આગેવાનો અને વિવિધ વોર્ડના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવ્યા બાદ ચૂંટણીલક્ષી કામગીરી આગામી દિવસોમાં શરૂ થનાર છે। જો કે ભાજપના સંયોજકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપની સત્તા યથાવત રહેશે। વોર્ડ નંબર 11 વિરેન્દ્રભાઈ ખાચર એમને સંકલન કરવાનું રહેશે ગોવિંદભાઈ કામ। વોર્ડ નંબર 8 ઘનશ્યામભાઈ વિરાણ એમને સંકલન કરવાનું છે ભરતભાઈ ચાવડા હંમેશા આ પણ સાથે રહેશે નંબર આપને બીજું મહેશભાઈ ચૌહાણ ને પ્રભુભાઈ પ્રજાપતિ પ્રભુભાઈ વિનોદભાઈ બે બીજા ઓળખી। વોર્ડ નંબર 7 વિનુ જ્યારે બોટાદ નગરપાલિકાની મધ્ય ચૂંટણી જ્યારે જાહેરાત થઈ ત્યારથી જ અમારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને ઉમંગ સાથે આમ તો અમારો કાર્યકર હર હંમેશને માટે સક્રિય જ હોય છે, પરંતુ જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી તરત જ અમારા જિલ્લાના પ્રમુખશ્રીની આગેવાની હેઠળ અમે આગામી દિવસોમાં જે કંઈ ચૂંટણીની તૈયારીઓ કરવાના છીએ અને આગામી દિવસોમાં અમારે ચૂંટણીનું જ્યારે રણશીંગું ફૂંકાઈ ગયું છે ત્યારે અમે અત્યારે બેઠક કરી અને બેઠકની અંદર અમારે વોર્ડ વાઇઝ બહારથી અમારા જિલ્લામાંથી આગેવાનો દ્વારા અને અમે આગેવાનોને પ્રતિનિધિ તરીકે જ્યારે નિયુક્ત કર્યા છે। બોટાદ નગરપાલિકાના દરેક વોર્ડમાં એક પ્રતિનિધિ અમારા આજથી લઈને ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી તેઓને જવાબદારી સોંપવામાં આવી છે।